નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે ખેતરે ટ્રેક્ટર આવ્યું છે લોટરી મારવા માટે અને પાળિયા કાઢવા માટે. તો ખેતરે જ જતો છું આ ટ્રેક્ટરવાળા માટે ચા અને પાણી લઈને. તો ચાલો જઈએ ખેતરે. ચાલો ખેતરે આવી ગયો છું. ટ્રેક્ટરવાળાએ તો લોટરી મારવાનું કામ ચાલુ બી કરી દીધું છે. ચાલો, એક કેંડામાં તો લોટરી મારાઈ ગઈ છે, હવે બીજા કેંડામાં મારાતી છે. તો ચાલો બતાવી દઉં તમને. આ તમે જોઈ શકો છો, કેંડામાં લોટરી મારાઈ ગઈ છે. પથરાને અહીંયા પણ બહુ પથરા છે, પથરા જ કાઢી નાખવા પડશે. તો દોસ્તો તમે જોઈ શકો છો, આ ત્રણેય કેંડામાં લોટરી લાગી ગઈ છે. હવે આવતીકાલે ટ્રેક્ટરવાળો આવશે ત્યારે પાળિયા કાઢી જશે. પછી આપણે નાખીશું એમાં કાકડી. ચાલો દોસ્તો, આજે તો ટ્રેક્ટર આવેલું હતું તો લોટરી મારીને ગયું છે ને અમે પણ ખાઈને થોડો આરામ કરી લીધો. હવે અત્યારે વાગ્યા છે 4 ને મારે જવાનું છે, સોલારની મીટિંગ છે તો વાંસદા. તો ચાલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 4 અને મારે જવાનું છે સોલારની આજે મીટિંગ છે વાંસદા. તો અત્યારે વાંસદા જ જતા છે. તો મારે જવાનું છે અને સાથે હાર્દિકભાઈ બી આવવાના છે. તો હાર્દિકભાઈ જોડે અમે જવાના છે વાંસદા સોલારની મીટિંગમાં. તો ચાલો આપણે જઈએ. ચાલી ચાલો, તો ફાઇનલી સોલારની મીટિંગ હતી તે અમારી પતી ગઈ છે ને અત્યારે અમે વાંસદાથી નીકળ્યા છે ને વાગી ગયા છે 8, એટલે ઘરે પહોંચતા તો 8:30 થઈ જશે. ને વચ્ચે એકાદ જગ્યાએ તો ચા બી પીવા પડશે. હવે ચાલો જઈએ ઘરે. આજે સોલારની બધી માહિતી અમને મીટિંગમાં આપી છે, તો હું પણ આ વ્લોગમાં ટ્રાય કરીશ કે તમને પણ માહિતી આપું. જે કોઈ બી સોલાર નાખવાનું હોય તો પણ અમને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો હવે જઈએ ઘરે. હાર્દિકભાઈ તો
પેટ્રોલ પુરાવા માટે ગયા છે. ચાલો ચા પી લઈએ. तो बड़ा मोठा पैकेट देतील पुरे का तुला हा खान दिला वाटत तर तुला दिली चहा ચાલો તો દોસ્તો ફાઇનલી સોલારની મીટિંગ હતી વાંસદા, તે પતાવીને ઘરે આવી ગયા છે. તો હવે અત્યારે આપણે આરામ જ કરીશું, કેમ કે થાકી ગયા છે વાંસદા ફરીને આવ્યા એટલે. તો આપણે કાલે સવારમાં ટ્રેક્ટર આવવાનું છે પાયા કાઢવા માટે. તો બહુ બધું કામ છે. તો ચાલો આરામ કરીએ. આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. તો ચાલો મળીએ આવતા વ્લોગમાં. ચાલો બાય બાય, ગુડ નાઇટ.